આ આકાશની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. આટલી દવા કરાવી તોય કાંઈ ફેર નથી પડતો. સારી વાત કરી છે. આપણે ડૉક્ટરો કેટલા બદલા, કેટલી ટ્રીટમેન્ટ કરાવી, પણ એના મગજમાં કોઈ ફરક જ નથી. મને તો લાગે છે આ છોકરાને સારું નહીં થાય. તો શું કરશું? શું થયું? ઘરનું બધું કામ પતી ગયું ને? હા, બધું કામ પતી ગયું. તો શું કઈ કામ હતું? હા શેઠાણી, પૈસા જોતા હશે, આપી દો ને એને 2000. અરે નથી રૂપિયા જોઈતા, મને મારો દીકરો જોઈએ છે. શેઠાણી બા, આ તું કેવી વાત કરે છે? શેઠાણી બા, મારો દીકરો માંગુ છું હું પાછો, અને તમે કહો છો કે આ કેવી વાત કરે છે? તારો દીકરો તું માગે છે, પણ તને તો ખબર છે ને કે તારો દીકરો અમે અહીંયા શું કામ રાખ્યો છે? શેઠ, મને બધી જ ખબર છે. આ 15 વર્ષ પહેલા મારા દીકરાને ગીરવે મૂકવો પડ્યો. મારા પતિએ લેણું કર્યું એ માટે. પણ હવે તો એ વાતને 15 વર્ષ થઈ ગયા. હવે તો લેણું પણ પૂરું થઈ ગયું. મને મારો દીકરો પાછો આપી દો ને. કોણે કહ્યું કે લેણું પૂરું થઈ ગયું? હે, તું કામ કેટલું કરે છે? તારો પગાર કેટલો છે? શેઠ, 15 વર્ષ થયા. હવે તો મારો દીકરો મારી પાસે પાછો આવી જવો જોઈએ ને. તારી નજરની સામે છે એ કમ છે. અને વાત રહી આ લેણાની, તો લેણું પૂરું થયું કે નહીં એ તારે નક્કી નથી કરવાનું, એ અમારે નક્કી કરવાનું છે. તારો દીકરો સમય આવશે ને ત્યારે અમે તને સોંપી દઈશું. બાકી હવે પછી તારા દીકરાની વાત નહીં કરતી. તારી નજરની સામે છે ને એટલું બસ છે. ના શેઠાણી, હવે મને મારો દીકરો જોઈએ. મેં આટલા વર્ષ કંઈ નથી બોલી, કારણ કે મને ખબર છે મારા પતિએ લેણું ભરવાનું હતું. મારી નજર સામે દીકરાને જોતી હતી, પણ એને ગળે નથી લગાડી શકી. શારદા, ગીરવે મૂક્યા પછી શરતો હંમેશા શેઠની જ ચાલે, શેઠાણીની જ ચાલે. જેણે ગીરવે મૂક્યો હોય ને તેની ન ચાલે. અને વાત રહી તારા દીકરાની, તો તારા દીકરાની અમારે કોઈ જરૂર નથી. સમય આવશે ને એટલે અમે તને તારો દીકરો પાછો આપી દઈશું. આ શું ક્યારની ચોટી પડી છે? મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. શેઠાણી, હવે તમે કઈ બોલશો કે પછી? શારદા, તું થોડી સમજવાની કોશિશ કર. આ તારો દીકરો અહીંયા રહે છે, તારી નજર સામે તો છે, કેવી સારી રીતે રહે છે, સારી લાઈફ જીવે છે, પછી તારે એના વિશે શું જોઈએ? બસ બસ, મેં તમને ખીજાવાનું કીધું, આવું પ્રેમથી સમજાવવાનું નથી કીધું. અને હા જો શારદા, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ રવિ તારો દીકરો છે કે આકાશ તારો દીકરો છે એ તો તને ખબર જ છે ને. પણ આ વાતની ખબર મારા દીકરા આકાશને ન પડવી જોઈએ. જો એને પડી ને તો પછી જોયા જેવી થશે. તારા દીકરાને તું કોઈ બેસ. હવે મારી નજરની સામે ઊભી નહીં રહે અને નું કામ પતાવ જા. મને એ નથી સમજ પડતી કે તમે એને સમજાવો છો શું કામ? અરે સમજાવું નહીં તો શું કરું? તને ખબર છે એ જાણે છે કે રવિ એનો દીકરો છે ને આકાશ આપણો દીકરો છે. અરે જે હોય, અરે દેણું એને કર્યું છે, અરે દીકરો એને ગીરવે મૂક્યો છે, તો પછી આજીજી તમારે નહીં એને કરવાની હોય. આજ પછી એની સાથે જો આવી રીતે સમજાવવાની ભાષામાં વાત કરી છે ને તો જોઈ લેજો, મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. અરે કેમ છે બેટા? સારું છે બેટા, રઘુ હમણાં દવા આપી ગયો, તે લીધી ને? હા મેં હમણાં જ પીધી મેં તો. તબિયતમાં હવે સુધારો લાગે છે તને? હા, ડોક્ટર બદલ્યો છે ત્યારથી થોડું સારું લાગી રહ્યું છે. હા, દવા પણ બદલી છે ને એટલે આ દવા થોડી અસર કરી રહી છે. મમ્મી, એક વાત પૂછું?
હા બોલ ને બેટા, શું પૂછવું છે તારે? તમે જે કંઈ પણ પૂછ્યું ને એનો સાચે સાચો જવાબ આપજો મમ્મી. અરે પૂછ બેટા, તું જે પૂછીશ ને એનો એકદમ સાચો જવાબ આપીશ, બસ. હા, હું મને દવા આપવા આવ્યો ત્યારે કહેતો હતો કે શારદાબેન આવ્યા હતા અને એનો દીકરો પાછો માંગતા હતા. તો મમ્મી અને એ વાતનો જવાબ આપો ને કે એક વાત તો નક્કી છે કે મારા અને રવિભાઈમાંથી કોઈ એક દીકરો શારદાબેનનો છે. પણ મમ્મી એ શારદાબેનનો દીકરો કોણ છે? હું છું કે પછી રવિભાઈ? અત્યારે એ વાત કરવાનો સમય નથી, તું આરામ કર. તારી તબિયત બરાબર નથી ને, આપણે આ બાબતે પછી વાત કરશું ને. તારી મમ્મીની વાત કરી છે. અત્યારે તારી તબિયત સારી નથી ને, એટલે તારે સંપૂર્ણ આરામની જરૂર છે. આ બાબતમાં તારે તારું મગજ કસવાની કોઈ જરૂર નથી. તું આરામ કર, અમે લોકો છીએ ને. વાહ, જો તમે લોકો તો મને જણાવી શકો ને, હું તો તમારો જ દીકરો છું ને. મમ્મી કયો ને, હું તમારો દીકરો છું ને. જો બેટા, મેં તને કીધું ને કે એ વાત અત્યારે કરવાનો સમય નથી. સમય આવશે ત્યારે ખબર પડી જશે કે કોણ કોનો દીકરો છે અને મને મારે શારદાને સોંપવાનો છે. એટલે અત્યારે આ બાબતની ચિંતા કર્યા વગર તું આરામ કર. અને ડોક્ટરે શું કીધું છે કે જો મગજમાં આવા અવનવા વિચાર કરીશ ને બેટા તો વધારે માંદો પડીશ. એની કરતા આરામ કર. હા, અને કંઈ પણ જરૂર હોય તો રઘુને અથવા મને બોલાવી લેજે. છે મમ્મી. અને હવે આ બાબતે કોઈ વાત નહીં. હા, નહીં વાત. અરુણા, એક કામ કર. એના માટે તું ગરમ ગરમ રાબ બનાવી દે, ત્યાં સુધી આરામ કરે. બરોબર? ઠીક છે બેટા. બધા તો આરામ કર. કેમ છે અરુણા? આકાશને રાબ બનાવી આપી? હા, એને રાબ બનાવીને પીવડાવી દીધી છે. એ એના રૂમમાં આરામ કરે છે. અત્યારે સૂઈ ગયો છે? સૂઈ ગયો છે. અરુણા, આ આકાશ આપણો દીકરો છે અને આ રવિ છે શારદાનો દીકરો છે. અને આ આકાશ ઘણા સમયથી માનસિક રીતે બીમાર રહે છે. એટલે મને નથી લાગતું કે હવે વ્યવસ્થિત રીતે સાજો થઈ શકે, એના પગ પર ઊભા થઈ શકે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? મારો કહેવાનો મતલબ એ છે કે શારદા અવારનવાર આવે એનો છોકરો પાછો માંગે છે. એટલે મેં એવું વિચાર્યું છે કે આપણો દીકરો આકાશ છે ને એ શારદાને આપી દઈએ અને એને એવું કહીશું કે તારો દીકરો આ આકાશ છે, રવિ નથી. રવિ તો અમારો દીકરો છે. બસ હું બેઠી બેઠી આ જ વિચારતી હતી કે શારદા જ્યારે પણ હવે એનો છોકરો લેવા આવે ને એટલે આકાશને એને સોંપી દઈ. ભલે ભલે બીમાર દીકરાને રાખ. અને આ વાત આમ પણ આપણે બે જ જાણીએ છીએ ને. હા, બાકી આગળ જે થશે ને એ જોયું જશે. તો કઈ વાંધો નહીં. હવે જ્યારે શારદા આવે ને ત્યારે ચોખ્ખા શબ્દને કહી દઈશું કે તારો દીકરો તને અમે સોંપી દઈશું. ધીમે બોલો, આ દિવાલ નહીં કાન હોય. હા, એ તારી વાત કરી હો. આ બંધ મુઠ્ઠી લાખની ખુલી જાય ને તો એ રાખની થઈ જાય છે. આ વાતમાં ને વાતમાં ઓફિસે જવાનો સમય થઈ ગયો કે પછી આજે રજા રાખવાની છે? ના ના, સારું છે તો યાદ અપાયો. બસ આ ચા પીવાઈ ગઈ છે, હું નીકળું છું. વાંધો નહીં. આવો ને ત્યારે ત્રોફા લેતા આવજો. હા, બીજું કઈ લાવવું છે? બસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ રઘુભાઈ. જય શ્રી કૃષ્ણ. ઓફિસે જ આવશો હા. તો શા હમણાં જ બનાવી દઉં. ના ના, ચા નથી પીવી, ઓલરેડી મારે લેટ થાય છે. હું એ પૂછું કે આ મમ્મી પપ્પા દેખાતા નથી તો ક્યાં ગયા છે? અરે એ મંદિરે ગયા છે. મંદિરે ગયા છે. સારું સારું, ચાલો તો હું નીકળું. ભલે. હું શું કહું છે, હા. કાલ હાંજની રસોઈ તમને કેવી લાગી? અરે એમાં કઈ પૂછવાની વાત છે? આ તમારા હાથની રસોઈ તો બહુ જ સારી હોય છે, જમવાની મજા આવી જાય છે. ચાલો હવે હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન, તમે કોણ? ઓળખાણ ના પડી તમારી. હા, હું શારદાબેનની દીકરી છું. તમે રવિ, આકાશ? હું રવિ. તો આકાશભાઈની તબિયત કેમ છે? પહેલા કરતા સારું છે, એમની રૂમમાં આરામ કરે છે. અહીંયાથી જતી હતી તો મને થયું કે આકાશભાઈની તબિયત પૂછતી જાઉં. સારું, ચાલો. હા. આકાશ, કેમ છે ભાઈ? સારું છે થોડું. હા. રવિ, હા, આ કોણ? એ શારદાબેનની દીકરી નિધિ છે. આકાશભાઈ, તમારી તબિયતમાં સુધાર થયો કે નહીં? હા બેન, હા, ધીમે ધીમે ફેર પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. પણ બેન, હું કેમ અચાનક અહીંયા આવી? આકાશભાઈ, રવિભાઈ, તમારા બંનેમાંથી મારો સગો ભાઈ કોણ છે ને મને એ નથી ખબર, પણ પહેલેથી હું તમને બંનેને મારો સગો ભાઈ જ માનું છું. બેન, એ વાત સાચી છે, પણ અમને બંને ભાઈઓને પણ નથી ખબર કે અમારા બેમાંથી શારદાબેનનો દીકરો કોણ છે. ઘણી વખત તારા મમ્મી અહીંયા અમારા ઘરે આવે છે, પણ શું કરીએ, મારા મમ્મી પણ આ વાત નથી જાણતા કે બંનેમાંથી અમે શારદાબેનનો દીકરો કોણ છે. હા, આકાશની વાત એકદમ સાચી છે, કારણ કે નાનપણથી જ અમે અહીંયા જ ઉછરીને મોટા થયા છીએ, એટલે અમને બંને ભાઈઓને પણ નથી ખબર કે શારદાબેનનો સાચો દીકરો કોણ છે. અને અમે લોકોએ ઘણીવાર પૂછવાનો પ્રયત્ન પણ કર્યો છે, પણ ઘરના બધા વ્યક્તિઓ અમને કહી દે છે કે અમને પણ નથી ખબર. છોડો ને, શું ફરક પડે છે કે સગો ભાઈ કોણ છે? લોહીના સંબંધ હોય એ જ સાચા સંબંધ છે એવું જરૂરી નથી ને. હા બેન, હા, જો અમે બંને ભાઈઓ આ ઘરમાં એકલા છીએ, અમારે કોઈ બેન નથી, અને આમ પણ તું જો બેન બનીને આવી હોય તો બેન તરીકે છે, તું અમને મળવા આવતી રહેશે. સારું, પણ અત્યારે તમારે આરામની જરૂર છે. તમે આરામ કરો, હું પછી આવીશ. ઠીક છે બેન. આકાશ, હવે તું આરામ કર. મારે પણ ઓફિસે જવાના ટાઈમમાં ખૂબ જ લેટ થઈ ગયું છે. હું નીકળું. ચાલ, હા, ધ્યાન રાખજે તારું. કઈ જરૂર હોય ને તો મને કોલ કરી દેજો. એક કામ કરો ને, આ 30 તારીખ તો આવી ગઈ છે. અરે કાલ જ્યાં જ્યાં નામા હાલે છે ને ત્યાં બધે હિસાબ ચૂકતે કરી દે. હું તમને હમણાં હિસાબ આપું ને એટલે તમે મને રોકડા પૈસા આપી દો.
કાંઈ વાંધો નહીં. એક કામ કર, રોકડા આપવા કરતાં ગૂગલ પે કરી દેજે, બરોબર? તો વાંધો. પણ આ રવિ ઓફિસે જ આવ્યો છે ક્યાંય? અરે એના રૂમમાં જશે. હા પણ બોલાવ, મારે એનું કામ છે. રવિ બેટા બહાર આવજે તો. આવ્યો. બિચારો થાકી ગયો હશે. બોલો ને મમ્મી, કઈ કામ હતું? હા બેટા, મેં તને એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા આપ્યા હતા, એ થઈ ગયા? હા, એ કામ તો મેં કરી દીધું. હા મમ્મી, આજે શારદાબેન આવ્યા હતા તો શું વાત કરતા હતા? એમનો દીકરો પાછો માંગતા હતા અને તમને લોકોને એક વાત પૂછું. હા બોલ. મારા અને આકાશમાં એમનો સગો દીકરો છે તો છે કોણ? બેટા એક મિનિટ, હું કહું છું ને બેટા, આ તે કઈ સવાલ પૂછવા જેવો છે? પણ હવે તે પૂછ્યો છે તો જવાબ હું તને આપું ને. તું અમારો દીકરો છે અને આ આકાશ છે ને એ શારદાબેન નો દીકરો છે. પણ આ તો કહેતા એટલે નહોતા કે ખોટું આકાશને ખોટું લાગે, બીમાર છે, વધારે માનસિક ચિંતામાં આવી જાય, એટલે તું જ અમારો દીકરો છે. પણ શેઠાણી, તું તારું કામ કરીશ. બેટા રવિ, તું એક કામ કર, આ એકાઉન્ટમાં પૈસા પડ્યા છે ને મારા, તો તું મારું એટીએમ કાર્ડ લઈ જા ખાનામાંથી અને તારી મમ્મી જે એનું કરિયાણાનું લિસ્ટનું જે વોટ્સઅપ કરે ને એ બધું ચૂકવતો આવજે. જા બેટા. હા હા. પણ શેઠાણી, આ જે કઈ પણ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે હો. હવે તું મને શીખવાડીશ કે સાચું શું છે અને ખોટું શું છે. તું આ ઘરનો નોકર છે ને, હા? તો નોકર બનીને ને અને ક્યારે શું બોલવું ને એ પેલા શીખી લે. મારે બીજી વખત તારી સામે આંખ કાઢીને ન જોવું પડે ને એવું કામ કરજે. પણ શેઠાણી, મારા તો જે સત્ય છે એ કેવું છે, બીજું ક્યાં હું કઈ કહેવા માંગુ છું. જેની ઓકાત નોકરની હોય ને એને ઘરમાં નોકર બનીને જ રહેવાનું હોય. હા, અમારા ઘરનો મામલો છે, એમાં દખલ ન કરે ને તો વધારે સારું. ખોટું હું કામ બોલો છો? આ માંદો દીકરો છે એ તમારો છે અને આ રવિ છે એ બેનનો દીકરો છે. હા, ખોટું ન બોલાય કોઈ દી જિંદગીમાં. મેં કીધું ને, પગ લૂછણિયાને પગમાં જ રહેવાનું, એને માથે ન ચડાવવાના. જો પગ લૂછણિયાને માથે ચડાવીએ ને તો એની રજ માથા ઉપર અડે અને દુનિયા અમારા દાંત કાઢે. એટલે એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજે, આ વાત અહીંયા ભલે બોલ્યો, આજ પછી જો ઊંચા અવાજે આ ઘરમાં બોલ્યો છે ને તો કાઢી મૂકીશ આ ઘરની બહાર. કોઈ વાંધો નહીં, હું ચૂપ રહીશ, પણ તમે મને ચૂપ રાખી શકશો, ઉપરવાળાને તો નહીં ને. તું તારું કામ કર, નીકળી જા મારી નજરની સામેથી. મને લાગે છે કે હા હા એક દિવસ આ ભાંડો ફોડીને જ રહેશે. હા બધું બાફે નહીં ને તો વધારે સારું. નહીં બાપે, કારણ કે એને નિયંત્રણમાં રાખવો ને એ હું સારી રીતે જાણું છું. તું ચિંતા નહીં કર, તું બેસ. રવિ આજે ચૂપચાપ કેમ આવ્યો છે? બોલતો કેમ નથી મારો ભાઈ? આકાશ, મારા ભાઈ, તને તો ખબર જ છે ને કે હવે નક્કી થઈ ગયું છે. શારદાબેનનો દીકરો તું જ છે. અને એટલું જ નહીં, શારદાબેન તને લેવા પણ આવવાના છે. કેવું કહેવાય ને, અત્યાર સુધી આપણે બંને ભાઈઓ સાથે રમ્યા,
સાથે ભણ્યા અને સાથે મોટા થયા છીએ. અને હવે એકાએક આપણે બંને ભાઈઓ અલગ થઈ જઈશું. મારા ભાઈ, જે નસીબમાં લખ્યું છે તો હવે મારે ભોગવવું જ રહ્યું. પણ હું તો મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને મારા બાલક મા બાપનો પ્રેમ મળ્યો, તારા જેવો ભાઈ મળ્યો અને સુંદર મજાનો પરિવાર. પણ શું કરું, મન નથી માનતું એમ છતાંય તમને બધાને છોડીને જવું પડશે. આકાશ, મારા ભાઈ, સાચું કહું ને તો મને પણ ઈચ્છા નથી કે તને શારદાબેનની સાથે એમની ઘરે મોકલી દો. પણ શું કરું યાર, આ શારદાબેન એટલા સમય પોતાના દીકરા વગર રહ્યા છે, એટલા માટે હું એમને કંઈ કહી નથી શકતો. જો મારા ભાઈ, હું તો માનું છું કે જન્મ દેનારા મા બાપ કરતા તો પાલન પોષણ કરનાર મા બાપ વધુ મહાન હોય છે. પણ શું કરું, મારી પણ મજબૂરી છે. મારી માથી હું આટલા વર્ષો સુધી અડકો રહ્યો છું. મારી બહેન મારી રાહ જોઈને બેઠી છે ને એટલા માટે જ હવે જવું પડશે. ભાઈ, હું તમારા લોકોનું ઋણ કેવી રીતે ચૂકવી શકી? અરે, મને સગા દીકરા કરતા પણ વધારે પ્રેમ આપ્યો છે મમ્મી પપ્પાએ. અરે, કેવી વાતો કરે છે તું? સાચું તો કહી રહ્યો છું ને, હું આટલા વર્ષોથી માંદો છું, એમ છતાં અમે લોકોએ મારી બધી જ રીતે સારવાર કરી છે. મારી દવા, મને ક્યારેય પણ કોઈ પણ નાની મોટી તકલીફ હોય તો મારો ભાઈ મારી પાસે અડીકમ ઊભો હતો. જો હવે છે ને, હા, યોગ્ય વાત નથી કરી. અમે લોકોએ છે ને તારા ઉપર કોઈ ઉપકાર નથી કર્યો. ભાઈ માને છે ને મને? તું માને છે ને ભાઈ? હા, તો પછી હા ભાઈમાં આ ઉપકારની વાત ક્યાંથી આવી ગઈ? શું કરું, ભાઈને છોડીને જતા મારો જીવ નથી ચાલતો. તારા વગર હું નહીં રહી શકું રવિ. મને તું પડે ત્યાં યાદ આવતો રહીશ. ભાઈ, યાદ તો તું પણ મને બહુ આવીશ. સાચું, હા, ત્યાર સુધી આપણે લોકો એમ વિચારતા રહ્યા હતા કે શારદાબેનનો સાચો દીકરો કોણ છે. હા, ખબર જ ના પડી હોત ને તો વધારે સારું રહે. આપણે બંને ભાઈઓને આમ અલગ તો ના થવું પડે. જો ભાઈ, જે બનવાનું છે એ બધું લખાઈ ગયું છે. આપણે બંને ભાઈઓએ મજબૂત થઈને પરિસ્થિતિને સ્વીકારવી પડશે. પણ તું મને એક વચન આપ. વચન? કયું વચન? ભાઈ, મારા ગયા પછી તું મમ્મી પપ્પાને મારી કોટ નહીં વર્તાવા દે. એમને હંમેશા ખુશ રાખીશ. અરે મારા ભાઈ, તું કઈ હંમેશા માટે નથી જવાનો. તું આવતો જતો રહેશે, જેથી કરીને મારી સાથે સાથે મમ્મી પપ્પાને પણ સારું લાગે. અને હવે છે ને, હા, રડવાનું બંધ કર. આપણે બંને છે ને હસતા મૂકી એકબીજાને અલવિદા કહેવાનું છે. ના કેમ રડીને નથી આપણે હંમેશા માટે અલગ થતા.
શેઠ, હા બોલો. તમે કહ્યું હતું ને કે 2 દિવસ પછી તમે મારો દીકરો મને આપી દેશો, તો આજે હું મારા દીકરા રવિને લેવા આવી છું. શારદા, અમે તને કેટલી વાર સમજાવી છે, પણ તું એકનું એક રટણ શું કામ લગાડે છે? મારો દીકરો લઈ જવા આવીશું, મારો દીકરો લઈ જવા આવીશું. પણ શેઠ, હવે તો તમે આપેલી મુદત પણ પૂરી થઈ ગઈ ને. તમે જ કહ્યું હતું કે હું 2 દિવસમાં તારો દીકરો તને પાછો આપી દઈશ, તો હવે તો આપી દો. જો શારદા, અમે તને 2 દિવસમાં કહ્યું હતું કે શું કહ્યું હતું ને એ વાત તું છોડ. તને તારો દીકરો રવિ નહીં મળે. આવું શું કામ કરો છો શેઠ? મારા જીવવાનો આધાર છે મારો રવિ, મને આપી દો ને. હું તમારા હાથ જોડું છું, મારા રવિને મને પાછો આપી દો, મને સોંપી દો ને શેઠ. આવું શું કામ કરો છો શેઠ? હું તમારા વાંધો નહીં, વાંધો નહીં, કરું ફોન. આ શું કામ આવી છે અહીંયા? હા, શેઠાણી, હું મારા દીકરા રવિને લેવા આવી છું. શું રટણ લઈને બેઠી છે? મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. તને દીકરો જ જોઈતો હોય તો હું દીકરો આપવા માટે તૈયાર છું ને. એક કામ કર, તું રવિને ભૂલી જા અને આકાશને લઈ જા. હા, શું બોલો છો તમે? તારે તો દીકરા સાથે મતલબ છે ને, જીવન જીવવાના આધાર સાથે મતલબ છે ને, તો રવિ કે આકાશ જે હોય તે દીકરો તો દીકરો જ કહેવાય ને. અને તારે તો તારી મમતા જ આપવી છે ને, તો આકાશને આપી દે. અરે પણ શેઠાણી, રવિ મારો દીકરો છે, મેં એને જન્મ આપ્યો છે, અને તમે આમ અદલા બદલી કરવાની વાત કરો. એક કામ કર, કોર્ટમાં જા, કેસ કર, જે કરવું એ કર. હું તને આપીશ તો આકાશ જ આપીશ. રવિનો મોહ છોડી દેજે, કારણ કે રવિ હવે મારો દીકરો છે. શેઠાણી, આ કેવી વાત કરો છો તમે? રવિ મારો દીકરો છે અને એને તમારે એક વાર કહેવાથી ખબર નથી પડતી તને કે હું તને રવિ નહીં આપું અને નહીં જ આપું. જોતો હોય ને તો તું આકાશને લઈ જા. બાકી હવે પછી જો રવિનું નામ પણ લીધું છે ને, તું જોઈ લેજે. અને તમે શું ઊભા છો? હા, કઈ બોલશો નહીં? શારદા, આ તારા શેઠાણીની વાત ખરી છે, અને તું પણ જાણે છે કે તારો દીકરો રવિ નાનપણથી અમારા ઘરે રહ્યો છે. અહીંયા અમે ઉછેર્યો, ભણાવ્યો, ગણાવ્યો, અરે નોકરીએ લગાડ્યો છે અમે એને. અને તું હવે એમ કહે છે કે હું રવિને લઈ જાઉં? આ અમને મંજૂર નથી. અરે તમે છોડો ને, તમારાથી નહીં થાય. મેં તને કીધું ને, તારે જોતો હોય ને તો તું મારો દીકરો આકાશ લઈ જા. બાકી જો રવિની વાત કરી છે ને, તો પછી રવિ તો હું તને આપવાની નથી. તારે કાયદેસર જે કાર્યવાહી કરવી હોય ને એ અમારા ઉપર કર. અને હા, તારા પતિ પાસેથી જે લખાણ લીધું હતું ને એ પણ અમારી પાસે છે, એટલે એ ભૂલતી નહીં. 5 લાખનું દેણું, ગીરવે તારો દીકરો, એટલે કદાચ કેસ તો તું જીતીશ નહીં. તારી પાસે એક છે જીવવાનો આધાર. આકાશ લઈ જવો હોય તો લઈ જા, નહીતર તું જઈ શકે છે. ખોટો તારો ને મારો સમય શું કામ બગાડે છે? એને જે કરવું એ કરે. ચાલો અહીંયા. શેઠાણી, હું મારા ઘરે આકાશને લઈ જવા તૈયાર છું. આ કરીને તે સમજદારીની વાત. દીકરો મારો હોય કે તારો, તારે તો સહારો જોઈએ છે ને જીવવા માટે. હા, કઈ વાંધો, હું આકાશને બોલાવું છું. અને હા, એની સામે એવું ન લાગવું જોઈએ કે તારો દીકરો નથી, નહીતર પછી રવિ તો મારી ભેગો જ છે. રવિની સાથે હું શું કરી શકું? એટલે તારો દીકરો આકાશ, મારો દીકરો રવિ. હા બેટા, આકાશ બહાર આવજે તો. આકાશ, હે ભગવાન, એ ચાલી નહીં શકે. જાઓ તમે લઈ આવો. શારદાબેન નહીં બેટા, શારદાબેન નહીં, મમ્મી છે તારા. તો તે દિવસે પૂછતો હતો ને કે હું શારદાબેન નો દીકરો છું કે રવિ. તો બેટા, આજે હું તને સાચું જણાવી દઉં કે તું જ શારદાબેન નો દીકરો છે. હા બેટા, તું મારો દીકરો છે. ચાલ, આપણે આપણા ઘરે જઈએ. તારું ધ્યાન રાખજે બેટા. મમ્મી, પપ્પા, તમે મને
આટલા વર્ષો સુધી સાચવ્યું, આ ઘરમાં રાખીને મોટો કર્યો. તમારા કેટલાય ઉપકાર છે મારી ઉપર. ઉપકાર હું ક્યારેય નહીં ચૂકવી શકું મમ્મી. બસ બેટા, અરે મમ્મી નહીં બેટા, તું એવું નહીં બોલ. સાથે નથી. આકાશ, હા બેટા. મમ્મી, નિધિ, આ હું હું તારા બધા સવાલોના જવાબ આપું છું. બેટા, આ તારો ભાઈ છે. મમ્મી, આજ મારો ભાઈ છે. હા, આ જ તારો ભાઈ આકાશ. આકાશ, એટલા સમયથી તું મારી નજરોની સામે હતો, પણ મને ખબર નહોતી કે તું મારો ભાઈ છે. કેટલા સમયથી બધી જ રક્ષાબંધનમાં તને યાદ કરતી હતી કે ક્યારે મારો ભાઈ આવશે અને એના હાથ ઉપર હું રક્ષાબંધનની રાખડી બાંધીશ. બેન, હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તું જેવી રીતે કઈક રક્ષાબંધનમાં તારા એની રાહ જોતી હતી ને, એવી જ રીતે હું પણ તારી બહેનની રાહ જોતો હતો. મારો હાથ પણ રક્ષાબંધનમાં ખાલી જ રહેતો હતો. હવે તું આવી ગયો છે ને, હવે હું તને ક્યાંય નહીં જવા દઉં. અરે બેટા, તારો ભાઈ ક્યાંય નહીં જાય, તું ચિંતા નહીં કર. જો હવે છે ને, મારી વાત કાન ખોલીને સાંભળ. એ થોડો માનસિક રીતે બીમાર છે, એટલે એને મગજ પર બહુ તણાવ આવે ને એવું કંઈ ના કરતી. હા, જા ભાઈને લઈ જા અને અંદર આરામ કરવાનું કે. જા બેટા, જા બેટા. શારદાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રઘુ. આકાશભાઈને હવે કેમ છે? હા, હજુ એવું જ છે. ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. હા, મારે તમને એક વાત કરવી છે. હા તો કરને રઘુ. આમાં આટલો મૂંઝાય છે સાનો? મને એમ થાય છે કે એ વાત કરું કે નહીં. અરે જે હોય એ બોલું ને, ખબર પડી જશે. હા, તમારી સાથે બહુ મોટો દગો છો. દગો? શેનો દગો? નહીં, આજ મને બોલવા જો. મેં તમને બેન માન્યા છે, ખબર છે ને? નિધિ બેન, મારે શું વાત કરવી. હા, આકાશ છે ને, એ તમારો ભાઈ નથી. મમ્મી, રઘુભાઈ શું બોલે છે? આકાશ મારો ભાઈ નથી. હા, કોણ છે મારો ભાઈ? તમારો ભાઈ રવિ છે. હા, તો બીમાર હતો એટલે તમને સોંપી દીધો બસ. કારણ કે એ જીવનમાં આગળ કંઈ કરી નથી શકે એમ ને, એટલા માટે. પણ આ એ લોકોએ બહુ ખોટું કર્યું. ભલે હું ત્યાં નોકરી કરતો હોય, પણ હું પહેલેથી સત્ય સાથે જ બહુ છું. હા, રઘુભાઈ શું કહે છે? સાચું બોલે છે?
અરે એનું મૌન જ તમને જવાબ આપી દે બેન. મમ્મી, એ લોકોએ આપણી સાથે એટલો મોટો દગો કર્યો. તમને ખબર હોવા છતાં તમે કેમ કઈ ન બોલ્યા? બેટા હિંમત જ ન થઈ. બહુ ટ્રાય કરી કે તારો ભાઈ આપણી પાસે આવી જાય. મારા લાખ પ્રયત્ન છતાંય એ લોકોએ મારો દીકરો આપવાની ના પાડી અને છતે દીકરે મારે એ લોકો પાસે મારા દીકરાની ભીખ માંગવી પડી. હા, અને આ પૈસાદાર લોકો જોવો, હા પારકા દીકરાને પોતાની પાસે રાખી લીધો અને આ બીમાર અને માનસિક હતો એને તમને સોંપી દીધો. હા મમ્મી, આ તો ખોટું કહેવાય ને. મારો ભાઈ એમના ઘરે છે. આપણે ચાલો ને ભાઈને પાછો લઈ આવીએ. બેટા એ લોકો નહીં આપે. મેં આટલા પ્રયત્ન કર્યા, એ લોકો આગળ નાક રગડી દીધું, છતાં એ લોકોએ મને મારો દીકરો પાછો નથી આપ્યો. વાયદા પર વાયદા કરી. અરે વિચાર કર બેટા, જે મા બાપ પોતાના સગા સંતાનને એક કામવાળીને સોંપી દે, એ પણ માત્ર એટલા માટે કે એ બીમાર છે, એની માનસિક પરિસ્થિતિ સારી નથી, તો આવા પાસેથી આ અપેક્ષા રખાય કે એ મારો દીકરો મને પાછો આપશે? તો શું જિંદગીભર આપણે ભાઈ વગર ના રહીશું? હવે ના બેટા ના, આવશે સમય. તમે શું કામ ચિંતા કરો છો? હા ઉપરવાળો છે ને બધું જોવે જ છે. હા બેટા સમયની તો મને નથી ખબર, પણ અત્યારે મારા માટે આકાશ મારો દીકરો અને તારો ભાઈ છે. રઘુ મહેરબાની કરજે, હવે આ વાતની જાણ બીજા કોઈને કરતો નહીં. હારું બેન, હું કોઈને નહીં કહું, પણ મારા શેઠને તો કહીશ જ. ના રઘુ, જવા દે. એ લોકો દિલ વગરના માનવી છે, અને જેની પાસે દિલ ન હોય ને એનું ખાલી મગજ જ કામ કરતું હોય. ખાલી એની પાસે પૈસા જ છે, નથી પ્રેમ, નથી માની મમતા, કાંઈ જ નથી. અને બેટા નિધિ, તું કોઈને આ વાત નહીં કરતી, હો, કોઈને નહીં કરતી. એ લોકોએ તારા ભાઈને મારી નાખવાની ધમકી આપી છે. દૂર તો દૂર, પણ મારો દીકરો એ લોકો સાથે સુરક્ષિત તો છે. મારે નથી જાણ કરવી. અને હા રઘુ, અમે જઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેઠ, મારે તમને આજ એક ખાસી વાત કરવી છે, અને આજ તો હું કહીને જ રહીશ. કેમ ભાઈ, સાચી વાત કરવી છે એનું તમને કહીને રહે એટલે તો કહેવા શું માંગશો? હા શેઠ, મને ખબર છે રવિભાઈ તમારા દીકરા નથી, શારદાબેનના દીકરા છે. અને અમારા દીકરા તો આકાશભાઈ હતા ને, એને આપી દીધા, કારણ કે એની ઉપર તમને જરી કઈ ભાવ નહોતો. એ બીમાર હતા એટલે. બસ તારું પતિ ગયું? નહીં. તો જા તું તારું કામ કર રસોડામાં. અને સાંભળી લે, આ અમારા ઘરમાં તારે દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. રવિ મારો દીકરો છે કે કોનો છે, કે આકાશ મારો દીકરો છે કે કોણ છે, અને એ હાજો હોય કે માંદો હોય, એની ચિંતા કરવા વાળા અમે છીએ. તારે કરવાની જરૂર નથી. તું તારું કામ કર. તો પછી પોતાનો દીકરો હોય ને એમાં પ્રેમ ઠાલવાય, આમ પારકાના દીકરા પોતાના ના કરી લેવાય. બસ વધારે મને સમજાવવાની કે દાખલા દેવાની કોઈ જરૂર નથી. મને બધી ખબર પડે છે મારે શું કરવું હોય. એટલે તું છે ને તારા કામમાં ધ્યાન આપ, અમારા કામમાં તારે દખલગીરી નથી કરવાની. પણ શેઠ, શારદાબેન છે ને એમાંય મમતા ભરી છે હો. અરે એ તો હારા કહેવાય કે આ રવિભાઈને બદલે એ આકાશભાઈને લઈ ગયા. માંદા હતા છતાં પણ તમારામાં બુદ્ધિ નથી આવતી. બસ તું હવે બોલવામાં આગળ વધતો જાય છે. અને એક વાત સાંભળી લે, આ શારદાને મેં જે ધમકી આપી છે ને એના કરતા વિશેષ તને પણ ધમકી આપું છું. અને સાંભળી લેજે, હવે આના વિશે તે કોઈને મોઢું ખોલ્યું છે ને તો મારાથી ભીંડો બીજો કોઈ નથી. અરે
તમે ધમકી આપીને તમે મારું મોઢું બંધ કરાવી શકશો, બીજા બધાનું મોઢું બંધ કરાવી શકશો, પણ જ્યારે ઉપરવાળો મોઢું ખોલશે ત્યારે તમે શું કરશો? બસ રગલા, તારે છે ને ઉપરવાળાને દુહાઈ દેવાની જરૂર નથી. તને જેટલું કહે ને એટલું કર. આ ઘરમાં કામ પડ્યા છે ને એ પતાવ. જા. રઘુ, હા શેઠ. હા, મેં વાત સાંભળી છે કે શારદાબેન આપણા ઘરે આવીને આકાશને લઈ ગયા એમની સાથે. હા રવિભાઈ, એના મમ્મી આવ્યા હતા અને લઈ ગયા. હા, બેસ તો રઘુ, મારે તારી સાથે વાત કરવી છે. બેસ અહીંયા. હા શેઠ, બોલો ને. રઘુ, આકાશ વગર આપણું આ ઘર સૂનું સૂનું લાગશે. રઘુ, ભલે આકાશ મારો સગો ભાઈ નહોતો, પણ સગા ભાઈથી ઓછું પણ નહોતો એ. નાનપણથી અમે લોકો સાથે જ આ ઘરમાં મોટા થયા છીએ, સાથે રમ્યા, સાથે સ્કૂલ ગયા. અને ઘણી વાર કેવું થતું ખબર છે તને? અમે લોકો જ્યારે સ્કૂલે જતા હતા ને ત્યારે ઘરેથી અમને પૈસા આપતા હતા, તો એ પૈસામાંથી આકાશ બધી વસ્તુ મને લઈ દેતો અને પોતે કહે કે મને ભૂખ નથી, મારે નથી ખાવું. ને રમતા રમતા ઘણી વાર અમારો ઝઘડો પણ થઈ જાય ને તો થોડીક વારમાં તો આકાશ સામેથી આવતો કે ભાઈ જવા દો ને, બધી વાતો ભૂલી જાઓ. હા, આકાશની સાથે મારું બાળપણ ક્યાં વીતી ગયું ને એ મને ખબર જ ના રહી. હા નાના શેઠ, તમારી બધી વાત સાચી છે. તમે નાનેથી હારે મોટા થયા, પણ હું શું કહું છું કે હવે એ સમય યાદ નહીં કરવાનો. તમે જેમ યાદ કરશો ને એમ તમને વધારે દુઃખ થાય. હા, 2-5 દી તમને એવું લાગશે, પણ જ્યારે તમે બધું ભૂલી જાઓ ને એટલે પાછું હતું એવું થઈ જાય. ભાઈ, આ તો ખાલી કહેવાની વાતો છે. બાકી જે વ્યક્તિઓ સાથે દિલથી સંબંધ બંધાઈ જાય છે ને, લાગણીઓના સંબંધ જોડાઈ જાય છે ને, એ વ્યક્તિઓ આપણી પાસેથી દૂર થઈ જાય છે ને તો આપણને એ વ્યક્તિઓને ભૂલી નથી શકતા. એવું જ છે મારું અને આકાશનું. અને હું તમને એ પણ કહી શકું છું કે જેમ અત્યારે આકાશ વગર મારી હાલત આવી છે ને, એમ જ આકાશની પણ મારી વગર આ જ હાલત હશે. અને બિચારો એ તો બીમાર છે. ઠીક છે શેઠ, હું બધું માનું છું, પણ આ બધું ભૂલવું તો પડશે ને. અને હું શું કહું છું, હા તમે ઓફિસેથી આવ્યા છો તો થાકી ગયા છો, તો તમે ફ્રેશ થઈ જાઓ. હા, ત્યાં હું મારું કામ બતાવું, પછી તમારા માટે જમવાનું બનાવું. હા રઘુ, એક કામ કર, થોડી વાર મને અહીંયા જ બેસવા દે. જા, તું અંદર તારું કામ કર. શેઠ, તમારે આ બધું ભૂલવું પડશે. જો તમે દુઃખી રહેશો ને તો મને પણ દુઃખ થશે. અને તમે જ મને કીધેલું છે ને કે તારા ચહેરા પર તો સ્મિત જ રહેવું જોઈએ, તો જો મારા ચહેરાનું તમારે સ્મિત જોવું હોય ને તો તમારે ખુશ રહેવું પડશે. હા હા રઘુ, હું જાણું છું કે હું જ તને કહેતો હતો કે હંમેશા ખુશ રહેવાનું. હું થોડા સમયમાં નોર્મલ થઈ જઈશ, પણ અત્યારે નોર્મલ થવું ને એ મારી માટે સહેલું નથી. હું કહું છું ને, એક કામ કર, મારા માટે મસ્ત કોફી બનાવી દે, હું હમણાં આવું છું. ભલે શેઠ, પણ વધારે ચિંતામાં નહીં રહેતા હો. સારું.
એક મિનિટ. હા, તું તો પેલા શારદાબેનની દીકરી છે ને? હા, હું તો શારદાબેનની દીકરી છું. હમ. પણ તું શારદાબેનનો જ દીકરો છે. શું? હા, શું વાત કરે છે? એટલે તું કહેવા શું માંગે છે? હા, હા વાત સાચી છે. અને મારા ઘરે જે આકાશ રહે છે ને એ સુધીરભાઈ અને અરુણાબેનનો દીકરો છે. એમનો દીકરો તું નથી, તું શારદાબેનનો દીકરો છે. અરે પણ મને તો અરુણાબેને મતલબ કે મારા મમ્મીએ અને પપ્પાએ તો એમ જ કીધું છે કે હું એમનો દીકરો છું અને આકાશ શારદાબેનનો દીકરો છે. ખોટું કીધું છે. પણ એ લોકો મને ખોટું શું કામ કહે? લાલચ છે, પૈસાની અને સારા દીકરાની લાલચ છે. તું સ્વસ્થ છે, તંદુરસ્ત છે, અને આકાશને માનસિક બીમારી છે. બસ આ જ લાલચે એમને પોતાના સગા દીકરાને અમારી પાસે મોકલી દીધો અને પારકા દીકરાને એમની પાસે રાખ્યો. અચ્છા, તો એમ વાત છે એમ ને? સારું નિધિ, તું અત્યારે ઘરે જા. હું ઘરે જઈને અરુણાબેન અને સુધીરભાઈને પૂછું છું કે એમનો અસલી દીકરો છે કોણ, હું કે પછી આકાશ? તું જે કરે પણ સમજી વિચારીને કરજે. અને નિધિ, થેન્ક યુ કે તે મને આ વાત જણાવી. બાકી હું આ વાતથી તો સાવ અજાણ જ હતો. શું કરું, કેવું તો નહોતું, મજબૂર હતી. પણ તું મારો સગો ભાઈ છે, તને જોઈને મારી લાગણીઓને હું કંટ્રોલ ના કરી શકી, એટલે કહી દીધું. સારું, તું ઘરે જા. મમ્મી, પપ્પા, બહાર આવો બંને. કેમ રવિ, કેમ બૂમાબૂમ કરે છે? હા બેટા, કેમ બૂમાબૂમ કરે છે? અરે બેસ, પેલા આપણે બેસીને વાત કરીએ ને. મારે નથી બેસવું. શું થયું છે? કેમ આવી રીતે વાત કરે છે? તમે લોકો મને એક વાતનો જવાબ આપશો? તમે લોકો તો કહેતા હતા ને કે હું તમારો દીકરો છું. હા તો તું અમારો દીકરો છે, આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. આવું કેમ પૂછે છે? હજી કહું છું બેટા બેસ. તને કોણે આવો ચડાવ્યો છે? મેં કીધું ને તમને કે મારે નથી બેસવું. અને તમે લોકો છે ને જુઠ્ઠું બોલો છો. હું કોઈ તમારો દીકરો નથી. તમારો દીકરો તો આકાશ હતો અને હું છે ને શારદાબેનનો દીકરો છું. આ વાત ખોટી છે. બોલો ને પણ તમે. બેટા મારી વાત સાંભળ, તું અમારો દીકરો છે અને આકાશ છે ને એ શારદાબેનનો દીકરો છે. પણ આ વાત કાન તને કોને ભેરા એ મને કહે? મને કોઈ કાન નથી ભર્યા. પણ અત્યારે છે ને સાચી હકીકત શું છે ને એની મને જાણ થઈ ગઈ છે. એટલે તમારા જ મોઢે હું સચ્ચાઈ જાણવા માંગુ છું. બોલો કે આ વાત સાચી છે? બોલો. અને જો તમે લોકો જૂઠું બોલશો ને હું આ ઘર છોડીને નીકળી જઈશ. ના ના ના, હું કહું છું તને બેટા, એ વાત સાચી છે કે તું શારદાબેનનો દીકરો છે અને આકાશ મારો દીકરો છે. પણ આકાશ બીમાર હતો અને એની માનસિક અવસ્થા બરાબર નહોતી અને ચિંતામાં એ વધારે ને વધારે બીમાર પડતો ગયો. એટલે મેં અને સુધીરે નક્કી કર્યું કે તને અમારી પાસે રાખી અને આકાશને ત્યાં મોકલી દઈએ. બેટા પણ તું હવે અમને છોડીને ક્યાંય નહીં જાય ને? મેં તને સાચું હતું એ બધું કહી દીધું છે. સરસ. મતલબ કે તમે લોકોએ પોતાના સ્વાર્થ ખાતર એક દીકરાને એની માથી વિખૂટો કરી દીધો. ના બેટા, એને પણ અમે અમારો દીકરો આપ્યો જ છે ને. પણ એનો સગો દીકરો તો નથી ને. તમે તો તમારો સ્વાર્થ જ જોયો ને. અરે કેવી માં છો તમે? તમારા સગા દીકરાને એવી હાલતમાં તમે કોઈ બીજાને સોંપી દીધો. અરે શરમ આવી જોઈએ તમને લોકોને. રવિ, જો બેટા જે થઈ ગયું એ ભૂલી જા ને શાંત થઈ જા. શાંત થઈ જા બેટા. ના, હું તમારા લોકો સાથે હવે આ ઘરમાં રહેવા નથી માંગતો. હું છે ને મારી મમ્મી અને મારી બેન પાસે જવા માંગુ છું. નહીં રવિ, તું અમને લોકોને છોડીને ક્યાંય નહીં જાય બેટા. હું તને ક્યાંય નથી જવા દેવાની. મારી વાત સાંભળ. મૂકો. બેટા રવિ, તું મારી વાત સાંભળ દીકરા. તું અમારો દીકરો છે બેટા. તું અહીંયા તું અમને છોડીને નહીં જા બેટા.
હું કોઈ તમારો દીકરો નથી, મૂકો મને. અરે રવિ, વાત તો સાંભળ પણ બેટા. મમ્મી, બેન, હા, હું ઘરે આવી ગયો. ઘરે આવી ગયો એટલે? મતલબ એ કે અત્યાર સુધી હું મારા સાચા ઘરે નહોતો, પણ હવે હું મારા સાચા ઘરે એટલે કે મારી અસલી માં અને બહેન પાસે આવી ગયો છું. બેટા રવિ, તું મારી પાસે આવી ગયો? હા મમ્મી, હું બધું જ છોડી અને તમારી પાસે આવી ગયો છું. અને મમ્મી, હું તમારાથી નારાજ પણ છું. મારાથી નારાજ કેમ? અરે નારાજ ના થાવ તો શું કરું? અરે હું તમારો સગો દીકરો હતો એ વાત તમે અત્યાર સુધી મને શું કામ ના કરી? શું કામ મને અંધારામાં રાખ્યો હે મમ્મી? બેટા, હું તો કહેવા ઈચ્છતી હતી, પણ શેઠાણીએ મારું મોઢું બંધ કરી દીધું હતું અને મને કહ્યું કે જો તારા દીકરાને સાચી વાત કહીશ તો એને જીવથી ગુમાવીશ. અને હું તને ગુમાવવા નહોતી માંગતી બેટા. દૂર તો દૂર, તું મારા દીકરાને જોઈ તો શકતી હતી ને. હું મારા દીકરાને જોઈને મનની શાંતિ મેળવતી હતી કે મારો દીકરો સહી સલામત છે. એટલા માટે બેટા, એટલા માટે તને સાચી વાતની હકીકત નહીં જણાવી. આકાશ, મને મળવા આવ્યો છે ને? ના ભાઈ, હું અહીંયા મારા મમ્મી અને મારી બહેન પાસે હંમેશા માટે આવ્યો છું. આ તું શું વાત કરે છે? આકાશ, બેસ પહેલા હું તને સાચી હકીકત જણાવું છું. બેસ. ભાઈ, શારદાબેનનો સગો દીકરો આકાશ નહીં પણ રવિ છે. આ કેવી રીતે બની શકે? હા બેટા, હું તને કહું છું, વર્ષો પહેલા રવિના પપ્પાએ 5 લાખ રૂપિયાનું લેણું તારા પપ્પા પાસેથી કર્યું હતું અને એમણે એના બદલામાં મારા દીકરાને ગીરવે રાખ્યો હતો. અને આ મોટો થયો ને એટલે મેં પાછો માંગ્યો પણ મને નહીં આપ્યો અને દર વખતે નવા બહાના બનાવ્યા. બેટા, તું એમનો દીકરો હોવા છતાં પણ મારી પાસે મોકલે એનું કારણ તને ખબર છે? કારણ કે તું માનસિક રીતે સ્વસ્થ નથી, અસ્વસ્થ છે અને આ કમાવ દીકરો હતો. એટલા માટે બેટા એમને રવિને એમની પાસે રાખ્યો અને તને મારી પાસે મોકલી આપ્યો. સમજી ગયો મમ્મી, હું બધું જ સમજી ગયો. મારા મમ્મી પપ્પાએ તારી સાથે આટલો મોટો દગો કર્યો. નહીં બેટા, હું છું ને, હું તારી જ મમ્મી છું અને તારી જ મમ્મી રહીશ બેટા. નહીં, હું તમારા લોકો ઉપર હવે બોજ બનીને રહેવા નથી માંગતો. અરે આકાશ, આ કેવી વાત કરે છે? હા રવિ, સાચું કહી રહ્યો છું. તું હવે તારા ઘરે આવી ગયો છે ને, તો હું પણ હવે મારા ઘરે જતો રહું છું. ના ભાઈ, તારે તારા ઘરે જવાની કોઈ જરૂર નથી. અરે આપણે બંને ભાઈઓ છે ને હવે અહીંયા જ રહીશું, આપણા મમ્મી પાસે. અરે આકાશ ભાઈ, રોકાઈ જા ને આકાશ. અરે શું કામ? બસ, આ ઘર મારું નથી કે હું અહીંયા નહીં રોકાઈ શકું. અરે પણ આકાશ, આવી હાલતમાં ક્યાં જઈશ તું? અરે રોકાઈ જા ભાઈ મારા. આકાશ,
મમ્મી પપ્પા આકાશ બેટા આકાશ 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 શું થયું બેટા આકાશ બેટા બેટા તું તું શું કામ આવ્યો? અરે અમે લોકો તને લેવા માટે આવતા જ હતા બેટા. શું થયું તને? પપ્પા બોલ બેટા બોલ. તમે આવું શું કામ કર્યું મારી સાથે? મારો દીકરો નહોતો મમ્મી. બેટા આવું આવું નહીં બોલતો. મેં તમારી કુકેથી જન્મ લીધો છે ને મમ્મી. તમે આકાશ આકાશ તારી જાતે સંભાળ બેટા. બધું સરખું થઈ જશે. હવે હવે ક્યાંય નથી જવાનું તારે. હવે કઈ સરખું નહીં થાય મમ્મી. તમારા સગા દીકરાની સાથે આકાશ આકાશ મારી વાત સાંભળ. હવે હવે ક્યાંય નહીં મોકલું તને. આકાશ તારા દીકરા રોવાનો બંધ કર. આકાશ કામ કર્યું મમ્મી. આકાશ આકાશ જવાબ આપો ને. આકાશ મારી ભૂલ થઈ ગઈ બેટા. મને માફ કરી દે આકાશ. આકાશ તું તમે બેઠા છો તો દવાખાને ફોન કરો, હોસ્પિટલમાં ફોન કરો ને. પૈસા આપણે દવાખાને જઈએ. પૈસા જોઈતા હતા ને મમ્મી. કે હું સાજો નહોતો અને રવિ સાજો હતો એટલે તમારી પાસે રાખ્યો અને મને ના બેટા સોંપી દીધો શારદાબેનને. મમ્મી હું શું કહું તમને? અરે કેવા મા બાપ છો તમે લોકો કે જે સગા દીકરાને પૈસા માટે થઈને બીજાને આપી દીધા. માફ કરી દે બેટા. અમારી ભૂલ થઈ ગઈ બેટા. ચોરું કચોરું થાય તો માવતર માફ કરી દેશે ને બેટા. તું અમને માફ નહીં કરે, મને ને તારા પપ્પાને માફ કરી દે બેટા. બેટા આકાશ તું ચિંતા નહીં કર. હું તને હોસ્પિટલ લઈ જાઉં. ચાલ ચાલ. તમે 108 ને ફોન કરો ને બોલાવો એમ્બ્યુલન્સ ને. કોઈ વાયદો નથી પપ્પા. હવે હું નહીં રહી શકું. નહીં આ તું શું બોલે છે બેટા? મારો અંત સમય આવી ગયો છે મમ્મી. નહીં બેટા તને કઈ નહીં થાય. તને કઈ નહીં થાય બેટા. મમ્મી પપ્પા એક ઈચ્છા રાખું છું તમારી પાસે. હા બોલ ને બેટા. આ સમયમાં હું તમારો સારો દીકરો તો ના બની શક્યો પણ આવતા જન્મમાં મને ભગવાન સારો કરીને મોકલે અને તમે લોકો જ મારા મા બાપ હોય. આ મારી આકાશ 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 નહીં. આકાશ 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 આ ખોલ બેટા. આકાશ મને માફ કરે છે બેટા. હું તને સમજી ન શક્યો. અરે મારા જેવી અપાગણીમાં કોઈને ના આપે ભગવાન. કોઈને ના આપે. મેં મારા સગા દીકરાને બીજાને સોંપી દીધો અને એ પણ એ હાલતમાં કે જ્યારે મારા દીકરાને મારી જરૂર હતી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. આકાશ આકાશ અમે તો તને ન સમજી શક્યા પણ જતા જતા તે બીજા ભવે મારી કુકે જન્મ લેવાનો વિચાર્યો. નહીં બેટા નહીં. આ ખોલ ને બેટા. અમારી ગટપણની લાકડી તું અમારો આધાર હતો બેટા. અમે સમજી નથી શક્યા. બેટા આકાશ તારા બાપને તું માફ કરી દેજે. હું તારી સારવાર તો ન કરાવી શક્યો પણ મેં તને ઠુકરાવી દીધો. મારા જેવા અભાગ્ય બાબા દુનિયામાં કોઈ નહીં હોય બેટા, કોઈ નહીં. આકાશ તો આપણને માફ કરી દેશે પણ ભગવાન આપણને ક્યારેય માફ નહીં કરે. આકાશ